ચિનાલામાં આવો તમે. અલ્યા માટી નાશ લે મશોર પરસીન તો તારા પેટ ઉપર કેલ્શિયમ તો આમાંથી પછી રોગ થાય નવા માટી નાશ. અલ્યા આ ચિનાલા ગોટા જોઈ અને પેલું ગીત યાદ આવી ગયું. વળી સાજના સોટા આયા ગોટાની યાદ લઈ. લો બારીકું છે ભાઈ જો ટીમ નહીં ટીના જલ્દી ફટાફટ કિલો પેકિંગ કર દે ફટાફટ. ઓય બેન હું છું ઓય. આલ્લો ચાલતો ખાઈ અલ્યા મને તો કોઈ બી કર્યું નહીં. માતાના યા અમે જતા ને પ્રવાસમાં બધો ગોટા ખાધા હતા પણ ઘેર આવીને ચીનાના ગોટા ખાધા ને ત્યારે મજા જ આવી હતી. આની એ તો આપણા ગામમાં આટલો મરતો લાગ બટાકાનો મરચો ના બટાકાના નહીં કરવા ગેસ થાય બધાજી. એ વાત સાચી કે નહીં આપણા ગામમાં વળી આટલો સંત ખવડાવે છે ને કે કોણ ખાય અત્યારે તો કોઈ નહીં બનાવતું ભાઈ આટલામાં તો તાણી આપણા ગામમાં નહીં અમારી ગામમાં તાની વારે એકદમ ભપકી જો સલ્યા હું એને એ ખબર નહીં કિના ગામનો છું અને શિકાર હું વેટા કરે એ ખબર પડતી નહીં હવે. કાળજી ગાડી કરી પડી લ્યા ભલાજી હા ગાડી કની હા હા કોઈ દેખાતું તો નથી. અલે એ તો બહારથી ગોટા ખાવા આવે બાયથી એવું છે બાકી ગોટા ખાવા એ હજી જોતાઈએ પણ મારા વર્ષે માણસો ચોથી આવડ્યા વના ગોટા ખાવા જોતાઈએ કઈક ભરવાના પડે પેલા આરુણિયા ઘંટી હા પાણી કોઈની ગાડી તો ગાડી તો કોઈ નહીં. હો સાહેબ બંધ કરો તીલા સતરી તો બંધ કરો પાણી છત્રી બંધ કર. અરે તારી આ તો પેલા ટીવીએસ ની રિક્ષા વાળા હે હાય રિક્ષા દોવા છે પણ ડાઉન પેમેન્ટ નહીં આલશો હા તારી ચેક તો હા શોરૂમ આપણે ખેરાલું માં શોરૂમ છે ચે કોમ્પ્લેક્સ માં માધવ માધવ કોમ્પ્લેક્સ ખેરાલુ. અલે ખાકી લે મજા પૂરી કરી ભલાજી આ સાહેબ જાની એ તો લોનો કરી લોનો. હું લોન લીધી હતી તત અબ તો બાકી છે અબ તો બાકી. પણ પછી ચોકને લઈને વાપરી ખાધી મૂર્ખા અબ તો એને ભરી ક્યાં તો તારે મળે વાપરી એટલે તું મારા વર્ષે ચડતા ને પડતા ઘોણ લીસી હવે શું કરવાનું કઈ કિલો પેકિંગ ખાવી શીખર અને આ પલ્લી જો કેવું ખાય છે તાની બળી ગયા ગરમ ને ગરમ ખાય તાની. આપણા તો કિલો થોઈ નહીં લાગતું મને કાઢી ગયું અને પૈસા લે તો સાપરું પડી તો બધા જતાવાના સિવાય કરે મોટું ટોળ માં એવું હોય તીનું કે મરચું તોડી નાખે એવું છે સુકું જાય. મરી જતો હતો બોલ્યો અલ્યા પણ કઈ તો કરે છે હેડવાનું નહીં હવે એ તીના પેકિંગ થઈ ગયું. હા ભાઈ લઈ આવજો ભલાજી લઈ આવજો. આ પડી રહ્યું આઈને કાઢી કાળજી પૈસા ચાલી જાય. હેડવાન કરો અલ્યા પણ એમને જો જઈશું આમ હેડ હેડો કાળજી અલ્યા ઈવો જો મારા છત્રી જ્યાંની બધું પલાળી છે બરાબર કાઢજો વરે હાજના છોટા આયા આ ગોટાની યાદ લઈ ડોશી જતી રહી અને અમે ચીનાના ગોટા ખાઈએ. અરે કાળજી ये મને સમજણ નહીં પડતી ભેલાની ડોસી ચોકાને કાઢી મિલી હે તો જઈએ ડોસી તો જઈ લે રિહન જતી રહી તાની. આવાની હો ચમ હું ડાલે તો હમે ફટકો ઉડ્યો તો તમે હેડો પૂછો. જરમ મરમે હુલિયોને લાગે કાળજી મુઠી મુઠા ઘરમાં કોઈ ખરીદી તો છું દે ધુમાડો તો થી આવા આવે જરમ મરમે લેશે મેહુલિયોની. અલ્યા જર્મનમાં હમણાં ભખ હળક છે મોયથી બધું અંભાલ પેલા અરે બાજુથી આવો કાલથી બાજુથી આવે મારા મને કોઈ ખરીદી હોય ને છોકરાએ ગાડી લીધી ગાડી
હે ભલાજી છોકરા જાય પેલી જતો રહ્યો મારો શું જબરું કહેવાય ને મારો શું દાળ બાર તો મેલા હતા જાય પેલી જતો રહ્યો અમાર તો દાળ તૈયાર થયો ખાય ખરો પણ મેલો કરી ના આપણે જે છોકરી જાણી જે હાય. છીએ ખરેખર કંટાળી ગયું છું તો પેલે પાર ના લાવે જલ્દી ગોજર વન કરાઈ આઈને હે? એક નંબર ગોટો ખાલી ચાસી જોઈ તમે કચ્યો હતો હો તો પણ મસ્ત હતો ઈ. મસાલેદાર બધા હારે આલ્યા ખુલ્યા મને તો હા બધા આવ્યા હું ના પાડી છી બધા મોટો ના ખાવાની મજા આવી આલ્યા કાળજી આવ્યો હા કાયમ બટાકાના ભરે છે અરે હું લાય છે તો બની જે હાય ગરમ હતું ગરમ બટાકું ગરમ હતું ચોટી દીધું ચાલી ચાલી ઓ મસ્ત સીમ બાકી હારા એક નંબર તમારે કહું ચીનાજીમાં ગોટા કોઈ બનાવે હું જો ખાલી દઉં કુઈના ને કુઈના ખરેખર મને તે જબરા બની ના લેઈ અને પાછી એવું નહીં ગોટાનો કારીગર આખા ગામમાં ગમે તે લગન હોય લગન ચા મિલમાં એને જ બોલાવી ચા બની એટલે એવું ચાની એવું હા કાળજી અલ્યા તારી આ એકે ધતવાનો મેમોન ચોથી આયો ગુલફી મુંડાના ઘેર હા પંજભાઈ આવો ને આવો બોલા પડ્યા હા યા મને તો વળી હવે તમે ત્યારે બાર ખાવે કે દાડો 10 વખત આવીએ મે તો બીજું તો કાળીજી કોઈ કહેતો નહીં હજી સંગ છોડે નહીં વાનો એટલે ચોય પીપી વાળે પડી જાય આવ્યો કોકનો હારો સંગ કરો ખરેખર મેમન પડે છે કમરા હાલ ગોટો ખાતો જાત વથી આ રે અરે મેં કોક આ નહીં આવા પેડે કરે ચીડી ગોટા બને છે અમારા ઘર કે કાળજી ઘરપડી દુકાન નહીં કરે ઓવા કાળીજી નું પાછળ મોચાન ખૂણા ગોટા પડે એની મેક આવે છે એ તો આ ભૈયોજી લાયા છે ને એટલે અરે પેલા ઘેર પેલા પરુણા આયા તે લઈ જવા પણ કીધું ઘરવાર ઠરી એટલે વાયરે કાઢ્યા વાયરે કાઢ્યા જાય ખો ખો ખો, ખો, ખો. તમારા માટે જ લાયા છીએ ખો 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 તમે જાય મારો ઓળશો જબર વળી ગયો લે આ તો પાણી લાવ પાણી પાવો છું નહીં પીવા અરે હાલ કશું નહીં પીવા જબર જોવા મળો હે પાંજીભાઈ કાળી બાળી નહીં બનાવી એની કોણ તાર અરે મેં બંધ ચોથી આવી ગયો લે હાર્યો ફેરા ચડકર કરી ખાવી છે ઓય મેં કદી જિંદગી બાળી નહીં તને કોણ તારો બા બને ના છે કરી ભલાજી એક અમને ચોલી લેતા આવો કમાઈ અમાર ગામમાં સાજ નહીં મળતી ચમ નહીં રાખતા દુકાનો વાળા લહેવડી થી ગામમાં ફટકવડે છે ગલ્લા હળગે મિલે તારું કોઈ નહીં રાખતા કોને કહેવાય બિસ્કિટ હા બટાકુ યાર તારી મારો ઓળશો જબર જોવા મળો હારો આમ જો શીખવી લાગતું હોય તો હોય ને બોલાજી એક કોમ વાત કેવું આવો ઘરમાં આવો વાત કહું ઘરમાં કોઈ નહીં વાપર્યા કેવું અહીંયા મને કોક કરી હેડાર કાર્યો તળિયા ઝાપટ બોલાવશે હોય કને હાલ ના જાય હાર્યો ના જાય આપણે ઘરમાં એક પ્લાન બનાવો હેડો તો ગોટોમાં કોક ભેળાવ કે ને કોક ઝેર બે તે પાર આવે ઓના નોમનો ઘરમાં કી ગરમી આવી યાર પ્લાન બનાવો છે તારે. તો લ્યા હું તને કઈ કઈ થાજો કલ્યા કોકર આ તારા પ્લાન ના વાદે તો પેલા તરખાટ મચાયો વાટડ્યા ખરેખર હવે મેમોનો તો તારા ગંદો બાકી વાટડી તો ઉપડવા વાળી થાય હે એ ભલાજી કોને પાવ કચરો રહ્યો કોણી નહીં મરકા વચ્ચે ચોક ગઈ મહેમાન છે
પૈસા હું ખર્ચ્યા તું નહીં ખર્ચ્યા એટલે મહેમાન હોય તો હું થઈ ગયું એકડે પલળતા હંગાતા આયા તો તાણી બોલી તો પાવા કાળજી. પાણી પડતા તો પેલા જીવો લેતો પાણી હું પીયો તો બોલ પેલો જો ઊંઝાણમાં દવા પાવા નહીં પડી કાઢી એટલે ગોટા કોના અહીંથી લાયા હતા? જાતે બનાવેલા બરાજી? મહારાણથી લાયા હતા હા? તીના નીચે વિના નીતિ? ગબડો કારીગર રહ્યા. મહેમાન પડે છે આજો મહેમાન પડે છે એટલે લોટા તો જાત્રે જાય? હે હા? લોટા વાયાના ઘરમાં હતા પણ વીંચ મારે તેમાં તો વાટકામાં નથી વાળવાનું પાણી પાવો કે યાર? હું હલ્યા પાણી પીવું છે હું ભાઈ? લે હવે જાજુ મારે બેહું નહીં, થોડું કોમ તે આયો તો. તો પછી તારે પહેલા મરી જવું તો કે વાયકાને શું ખાવા આવ્યો તો કોમથી આવ્યો તો તું હોબળી જો માં હોબળી જો મન મોટા તે હું વિચારતા ને હોબળી જો હું લે તેરું છે ને સ્પેશિયલ ગોટા ખાવા આવ્યો ને એવું લાગે યાર મને એવું લાગે આરો નક્કી ચોક ભાડી ગયેલો બોલો બાકી એમને માં જ ના આ મહેમાન ધનાજ નો થાય અને વૈકલ હું રૂમ ખાવા વળી જો લે આર્યો તાની ખરેખર ઇનો ઘેર જઈ પહેલા હું થાપાયો ઈ. કે ભાઈ હહુના મહેમાન હહુના ઘેર હા મહેમાન પરનું બેનાનું ના હારું લ્યા તાની એ કાળુજી, કાલ મારા ઘેર તમારે વ્યવહાર આપવાનો પૈસા કેવા આવ્યો તો હું. તોય તારા ઘેર મારે મોકલવા નહીં જાવ શું કરી હાલ ચોલ્લો કરવા જવાનો છોકરાનો. આ પેન્શન કેવા માટે આવ્યો? ફોન નહીં લાગતો તમારો. વાત સાચી ને તારે હુડીએ ચડાવો તો ચડાય કે ને મારે શું લેવા દેવા અમારે તો ચોઈ કણે મહાણામાં નહીં જવું તાણી ચોલ્લો કરવા જઈએ ગોટા ખાઈ ગયો પણ આપણે શીરો ખાતા આવીએ શું કેવું ચોલામાં શીરો ના આવે ગુલ્ફી મુઠા મોહન થાળું હોય બારમાં મોય શીરો તો એ મોહનજાર ખાતા આવીએ તાની ભલાજી, હા. અને પાછું મુહૂર્ત કેવું હોય ખબર હે? ઘેરથી 3 વાગે હેડવાનું, 4 વાગે મુહૂર્ત છે ચોલ્લો કરવાનું. ખાઈ જો તું ખવડાવી દો ખતરનાક મુહૂર્ત લે મારું બેટા ખરા ટાઈમે હા જો તમારે જવું હોય તો જો હું તો તમે બધું ખાઈ જાય તો શું કરવાનું? કાળુજી આવજો પાછા. નહીં આવ તમારે ઘેર કદી નહીં આવું. યા, અને યા. ભલાજી તમારે ઘેર નહીં આવું. નહીં આવ્યા તો. મારે તો અમે તો કદી ના આવી જ મારા માટે હારું છે કદી ના આવતો જા હાલ, આવજો હો. હારું અને એ બાજુ આવો તો ફોન બોન કરતા રહેજો પાછા. હારું કદી ના હા કરશો હો હા? હા આવજો એ આવજો તાણો. આવજો જા આવજો જા રાગ રાગ જા તે તારે વેચણી તો મિલવા ના આવી લે હંતારી નતો કેતો પેટા ચો તાણી ભલાજી 1 કિલો અને આપણે ખાલી બહી ગરમે ગોટાની ખાધા હોય તાણી અલ્યા ઝપટાઈ ગયો આલે 800 ગ્રામ ઝપટાઈ ગયો ચોકન મેલ્યા ને લ્યા શીખર ફોડવા મને પેટમાં ગીજામ તો નહીં પડે ગીજામ બીજામ ભરન તો પણ ભરાયો નહીં ખાય એવો ખાલી ભરાયો નહીં આવો કરશો કોઈ ને બેહો અમે દાળ મિલી ભાત બનાવ્યો તારે દાળ ભાત હા અલાવ તો બેટા તાણી છોડી દે